વિદ્યાર્થી મિત્રો, બેચલર ઓફ આર્કિટેક્ચર એડમિશન પ્રવેશ વર્ષ 2026-27ની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 19/5/2026 થી શરૂ થઈ ગયેલ છે, જેની અંતિમ તારીખ 20/6/2026 છે। બેચલર ઓફ આર્કિટેક્ચર એડમિશનના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આપે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ gujcpc.nic.in પર જવાનું રહેશે, જેમાં કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડમાં ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી 2026 પર ક્લિક કરવાની રહેશે। પ્રથમ વખત રજિસ્ટ્રેશન માટે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે તથા ઇન્ફોર્મેશન વાંચી આઈ એગ્રી પર ક્લિક કરવાથી કન્સેન્ટ ફોર્મ ઓપન થશે, જેમાં વિવિધ માહિતીની કન્સેન્ટ આપવા ચેક ઓલ પર ક્લિક કરી એગ્રી બટન પર ક્લિક કરી યસ આપવાથી સાઇન અપ ફોર્મ ઓપન થશે। સાઇન અપ ફોર્મમાં આપની બેઝિક ડિટેલ્સ જેમ કે આપનું પૂરું નામ, એસએસસી અથવા એચએસસી અથવા ડિપ્લોમા માર્કશીટ પ્રમાણે એન્ટર કરવું, ત્યારબાદ ફાધર્સ નેમ અને મધર્સ નેમ એન્ટર કરવાનું રહેશે, આપની જન્મ તારીખ અને જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ આપનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરવાના રહેશે। ખાસ ધ્યાન રાખો કે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરો તે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા દરમિયાન આપની પાસે અવેલેબલ હોય। ત્યારબાદ આપ એ જે યુઝર આઈડી રાખવું હોય તે એન્ટર કરવાનું રહેશે અને પાસવર્ડ તથા કન્ફર્મ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ સિક્યુરિટી પિન એન્ટર કરી સબમિટ બટન પર ક્લિક કરી યસ પર ક્લિક કરવાથી રિવ્યુ પેજ ઓપન થશે, જેમાં કેન્ડિડેટ એ એન્ટર કરેલી ડિટેલ્સ ચેક કરી જો કંઈ સુધારો કરવો હોય તો એડિટ પર ક્લિક કરવાનું રહેશે, અન્યથા ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપના રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવશે, જે અહીં એન્ટર કરી સિક્યુરિટી પિન એન્ટર કરી વેરીફાઈ અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપના યુઝર આઈડી ક્રિએટ થશે। કેન્ડિડેટ એ ક્રિએટ કરેલ યુઝર આઈડી અને પાસવર્ડની સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા દરમિયાન નોંધ રાખવી। ત્યારબાદ ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ ધ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે, જેથી લોગિન પેજ ઓપન થશે। લોગિન પેજમાં આપે ક્રિએટ કરેલ યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાના રહેશે તથા સિક્યુરિટી પિન એન્ટર કરી સાઇન ઇન કરવાનું રહેશે, જેથી આપના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, જે એન્ટર કરી લોગિન પર ક્લિક કરવાથી ડેશબોર્ડ ઓપન થશે। ડેશબોર્ડમાં એસીપીસી અંતર્ગત ચાલતા વિવિધ કોર્સમાંથી બેચલર ઓફ આર્કિટેક્ચરમાં રજિસ્ટ્રેશન કરવા માટે આપે એસીપીસી ગુજરાત બી આર્ક કાઉન્સિલિંગ 2026માં સિક્યુરિટી પિન એન્ટર કરી કન્ફર્મ કરવાથી પર્સનલ ડિટેલ્સ પેજ ઓપન થશે। પર્સનલ ડિટેલ્સમાં આપે અગાઉ જે ડિટેલ્સ ભરેલી હશે તે જોવા મળશે, બાકીની અન્ય ડિટેલ્સ જેમ કે નેશનાલિટી, ડોમિસાઇલ સિલેક્ટ કરવાની રહેશે, આપની કેટેગરી અને સબ કેટેગરી ડિટેલ્સ જે લાગુ પડતી હોય તે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાથી કોન્ટેક્ટ ડિટેલ્સનું પેજ ઓપન થશે। અહીંયા આપની કોરસ્પોન્ડન્સ એડ્રેસ ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે તથા જો પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો સેમ એઝ કોરસ્પોન્ડન્સ એડ્રેસ પર ટીક કરવું અથવા પરમેનન્ટ એડ્રેસ ડિટેલ્સ એન્ટર કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી અપલોડ ડોક્યુમેન્ટ્સ પેજ ઓપન થશે। અહીંયા આપે આપના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। સૌપ્રથમ આપે આપનો લાઈવ ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે। જો આપ એવી સિસ્ટમથી રજિસ્ટ્રેશન કરી રહ્યા છો જેમાં વેબકેમ અવેલેબલ છે તો વેબકેમના ગ્રીન બટનનો ઉપયોગ કરવાનો રહેશે। જો એવા ડિવાઇસથી રજિસ્ટ્રેશન કરી રહ્યા છો કે જેમાં વેબકેમ અવેલેબલ નથી તો અહીંયા મોબાઈલના બ્લુ બટનનો ઉપયોગ કરવાનો રહેશે। બ્લુ બટન પર ક્લિક કરવાથી અહીંયા QR કોડ જનરેટ થાય છે, જે આપના મોબાઈલના QR સ્કેનરથી સ્કેન કરવાનો રહેશે, જેથી મોબાઈલમાં લિંક ઓપન થશે, જેમાં કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા આપ કેમેરાની મદદથી લાઈવ ફોટોગ્રાફ કેપ્ચર કરી શકો છો અથવા ગેલેરીમાંથી આપનો ફોટો સિલેક્ટ કરી શકો છો। ફોટો સિલેક્ટ કર્યા બાદ આપના મોબાઈલમાં અપલોડ પર ક્લિક કરો, ત્યારબાદ અહીં ફેચ ફાઇલ પર ક્લિક કરવાથી આપનો ફોટોગ્રાફ અહીંયા જોવા મળશે, જે એડજસ્ટ કરી ક્રોપ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। લાઈવ ફોટોગ્રાફ અપલોડ કર્યા બાદ આપે અહીંયા આપનો પાસપોર્ટ ફોટોગ્રાફ, આપની સિગ્નેચર તથા વેલિડ ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ સબમિટ એન્ડ પ્રિવ્યુ પર ક્લિક કરવાનું રહેશે। આપે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અહીંયા ઓનલાઈન વેરીફાઈ કરવાના છે, જેના માટે સેલ્ફ વેરીફાઈડ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો, જેથી આપે એન્ટર કરેલ બધી ડિટેલ્સ અહીંયા જોવા મળશે, જે ચેક કર્યા બાદ હોમ બટન પર ક્લિક કરવાનું રહેશે। આ પ્રોસેસ પૂરી કર્યા બાદ આપની કોમન પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે, જેનો ઉપયોગ કરીને આપ એસીપીસી અંતર્ગત વિવિધ કોર્સમાં એપ્લિકેશન કરી શકો છો।
અત્યારે બેચલર ઓફ આર્કિટેક્ચરમાં રજિસ્ટ્રેશન કરવું છે, જેથી એસીપીસી બી આર્ક એડમિશન 2026માં સિક્યુરિટી પિન એન્ટર કરી ક્લિક હિયર ટુ એપ્લાય પર ક્લિક કરો. ફરીથી આપે ચેક ઓલ કરીને એગ્રી કરવાનું રહેશે. અહીંયા એપ્લિકેશન સ્ટેટસ પેજમાં આપે બેઝિક ડિટેલ્સ ફિલ કરી દીધી છે, જે કમ્પ્લીટ બતાવશે, જ્યારે એ સિવાયના અન્ય ફોર્મ ઇનકમ્પ્લીટ બતાવશે, જે દરેક કમ્પ્લીટ કરવાના રહેશે. સૌપ્રથમ એપ્લિકેશન ફોર્મ સિલેક્ટ કરી ફિલ કરવાનું રહેશે. આપે અગાઉ જે પણ ડિટેલ્સ ફિલ કરેલી હશે તે અહીંયા બતાવશે. જો કોઈ ચેન્જ હોય તો આપ અહીંયા કરી શકો છો. ત્યારબાદ આપની બેંક એકાઉન્ટ ડિટેલ્સ અહીંયા એન્ટર કરવાની રહેશે, જેનો ઉપયોગ જો કોઈ ટોકન ફીસ રિફંડ પ્રોસેસ કરવાનું હોય તો થઈ શકે. બેંક ડિટેલ્સ ભર્યા બાદ આપના કેન્સલ ચેક અથવા પાસબુકનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી ક્વોલિફિકેશન ડિટેલ્સ પેજ ઓપન થશે. અહીંયા આપે ક્લાસ 12 અથવા ડિપ્લોમાની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. જો ક્લાસ 12 પાસ કરેલ હોય તો ક્લાસ 12 પર ક્લિક કરી પાસિંગ સ્ટેટસ, પાસિંગ મંથ તથા પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપનો સીટ નંબર કાળજીપૂર્વક એન્ટર કરવાનો રહેશે. પછી પાસિંગ બોર્ડ, એક્ઝામ સ્ટેટ અને એક્ઝામ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એસઆઈડી નંબર, સ્કૂલનું નામ તથા સ્કૂલ ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનો રહેશે. પછી રિઝલ્ટ મોડ સિલેક્ટ કરી ટોટલ મેક્સિમમ માર્ક્સ અને મેળવેલ માર્ક્સ એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ ઇંગ્લિશ, મેથ્સ, ફિઝિક્સ તથા અન્ય સબ્જેક્ટના સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ એન્ટર કરવાના રહેશે. જો કોઈ સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ માર્ક્સ ન હોય તો તેમાં 0 એન્ટર કરવાનું રહેશે. જો ડિપ્લોમા કરેલ હોય તો ડિપ્લોમા સિલેક્ટ કરી ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. ડિપ્લોમાના ફાઇનલ સેમેસ્ટરનું રિઝલ્ટ આવવાનું બાકી હોય તો પણ આપ રજિસ્ટ્રેશન કરી શકો છો. અહીંયા પાસિંગ સ્ટેટસ, પાસિંગ મંથ તથા પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. આપનો એનરોલમેન્ટ નંબર ધ્યાનથી એન્ટર કરવો. ત્યારબાદ આપનું બોર્ડ અથવા યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે. પછી આપની બ્રાન્ચ સિલેક્ટ કરી ઇન્સ્ટિટ્યૂટનું નામ એન્ટર કરવાનું છે. ત્યારબાદ એક્ઝામ સ્ટેટ અને એક્ઝામ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. રિઝલ્ટ મોડ CGPA અથવા પર્સન્ટેજ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ મેક્સિમમ CGPA તથા મેળવેલ CGPA એન્ટર કરવાના રહેશે અને અંતે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપની કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. જો આપે નાટા 2025 અથવા નાટા 2026 અથવા જેઈ મેન્સ પેપર 2 2026 આપેલ હોય તો જ આપ બી આર્કનું ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. જો મલ્ટિપલ એક્ઝામ આપેલ છે તો આપે એકથી વધુ એક્ઝામ સિલેક્ટ કરી તેની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. નાટા 2025 સિલેક્ટ કરી રોલ નંબર અથવા એપ્લિકેશન નંબર ધ્યાનથી એન્ટર કરો. ત્યારબાદ નાટા એક્ઝામ યર સિલેક્ટ કરો. પછી ફાઇનલ સ્કોર તથા આઉટ ઓફ સ્કોર એન્ટર કરો અને નાટા 2025 પ્રમાણે આપનું નામ એન્ટર કરો. એ જ રીતે નાટા 2026 આપેલ હોય તો તે સિલેક્ટ કરી તમામ ડિટેલ્સ એન્ટર કરો. જો આપનો નાટા 2026 ફાઇનલ સ્કોર અવેલેબલ ન હોય તો હાલનો સ્કોર અથવા 0 એન્ટર કરવો. જો આપે જેઈ મેન્સ પેપર 2 2026 આપેલ હોય તો તે સિલેક્ટ કરી જેઈ એપ્લિકેશન નંબર, ઓલ ઇન્ડિયા રેન્ક, જેઈ મેન્સ પેપર 2 2026 પ્રમાણે નામ અને NTA સ્કોર એન્ટર કરો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા આપે અગાઉ એન્ટર કરેલ એડ્રેસ ડિટેલ્સ ફરીથી જોવા મળશે, જે ચેક કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાથી અપલોડ ડોક્યુમેન્ટ્સ પેજ ઓપન થશે. અહીંયા આપે અગાઉ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ સિવાયના આપને લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ્સ ક્રમશઃ અપલોડ કરવાના રહેશે. સૌપ્રથમ 12th માર્કશીટ અપલોડ કરવી. ત્યારબાદ પ્રિવ્યૂ એન્ડ અપલોડ પર ક્લિક કરી ડોક્યુમેન્ટ પ્રોપરલી વિઝિબલ છે તે ચેક કરી સેવ પર ક્લિક કરવું. આ જ રીતે વેલિડ SEBC કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું. ત્યારબાદ જેઈ મેન્સ પેપર 2 2026 સ્કોર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. તમામ ડિપ્લોમા માર્કશીટ, મેથેમેટિક્સ માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે. જો ફાઇનલ માર્કશીટ અવેલેબલ ન હોય તો પ્રીવિયસ સેમની માર્કશીટ્સ અપલોડ કરવી. ત્યારબાદ નાટા 2025 સ્કોર કાર્ડ અને નાટા 2026 સ્કોર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. જો નાટા 2026 સ્કોર કાર્ડ ન હોય તો હોલ ટિકિટ અપલોડ કરવી. SEBC કેન્ડિડેટ એ વેલિડ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ગુજરાતીમાં અપલોડ કરવાનું રહેશે.
પછી અપલોડ ફાઇનલી એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાથી પ્રિવ્યૂ પેજ ઓપન થશે. અહીંયા આપ એન્ટર કરેલ તમામ ડિટેલ્સ તથા અપલોડ કરેલા બધા જ ડોક્યુમેન્ટ્સ જોઈ શકશો. ત્યારબાદ ડિક્લેરેશન ટેબ પર ક્લિક કરી સેવ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાની રહેશે, જેથી એપ્લિકેશન પ્રોગ્રેસ સ્ટેટસ પેજ ઓપન થશે, જેમાં આપે ભરવાની તમામ ડિટેલ્સ કમ્પ્લીટેડ બતાવશે. ફક્ત પે રજિસ્ટ્રેશન ફી ઇનકમ્પ્લીટેડ રહેશે. રજિસ્ટ્રેશન ફી પે કરવા માટે આપે પે રજિસ્ટ્રેશન ફી પર ક્લિક કરવાનું રહેશે, જેથી પેમેન્ટનું પેજ ઓપન થશે. અહીં આપે 350 રૂપિયા નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ પે કરવાની રહેશે. આપ જે રીતે ઓનલાઈન પેમેન્ટ કરો છો એમાંથી કોઈ પણ માધ્યમથી, જેમ કે નેટ બેન્કિંગ, યુપીઆઈ તેમજ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા આ પેમેન્ટ થઈ શકશે. સક્સેસફુલ પેમેન્ટ બાદ આપને યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ નો મેસેજ આવશે. ત્યારબાદ આપે ગો બેક બટન પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપનું રજિસ્ટ્રેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. સિસ્ટમ જનરેટેડ લેટરમાં વ્યૂ ઓર ડાઉનલોડ લેટર પર ક્લિક કરી આપનો રજિસ્ટ્રેશન લેટર ડાઉનલોડ કરી શકાશે. થેન્ક યુ.